દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ભાવનગરના ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસ જે છે તેનું જે વોયેજ એક્સપ્રેસ શિપ છે તે ગઈકાલે ફરી એકવાર અટકી પડ્યું છે, જેને લઈને 8 કલાક સુધી 245 જેટલા મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા અને લોકોએ ત્રાહિમામ પોકારી ગયા હતા। જાણો શું છે સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા ભાવનગરના ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસ જે છે તે ફરી એકવાર ગઈકાલે અટકી પડી હતી। જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે 5 કલાકે ભાવનગરના ઘોઘા જેટીથી સુરતના હજીરા ખાતે જવા માટે નીકળેલી વોયેજ એક્સપ્રેસ નામનું જે શિપ છે તે જે જેટીથી એટલે કે પોન્ટૂનથી 200 થી 300 મીટર દૂર જ્યારે ટર્નિંગ સર્કલ જે આવેલું છે, ચેનલમાં જે ટર્નિંગ સર્કલ આવેલું છે તેની અંદર ફસાઈ ગયું હતું। જો સૂત્રોનું માનવામાં આવે તો ટર્નિંગ સર્કલની અંદર જે બોયા નાખેલા હોય છે તે બોયાના લોખંડની જે ચેન છે તે પંખાની સાથે એન્જિનનું જે પંખો આવતું હોય છે શિપનો તેમાં વીંટળાઈ ગઈ હતી, જેને લઈને એન્જિન બંધ પડી જતા લોકોના શ્વાસ છે તે અધ્ધર થઈ ગયા હતા, મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા। પરંતુ ફેરી સર્વિસના જે સંચાલકો છે તેના દ્વારા મુસાફરોને કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો હતો તેવું પણ મુસાફરોનું કહેવું છે। ત્યારબાદ લગભગ આશરે 1 થી 2 કલાક બાદ આ જે શિપ જે અટકી પડ્યું હતું તેને ટગ દ્વારા ખેંચીને પરત જેટી ખાતે લાવવામાં આવ્યું હતું, પોન્ટૂન ખાતે લાવવામાં આવ્યું હતું। પરંતુ જે શિપ જે છે તેનો આગળનો જે ભાગ છે તે જેટી તરફ આવી ગયો હતો અને શિપનો જે દરવાજો જ્યાંથી ખુલે છે પાછળનો જે ભાગ છે તે જેટી તરફ ન હતો ને તે ભાગ છે તે દરિયાની બાજુ રહેતા ગઈકાલે હાઈ ટાઈડ હોય, ભરતી જે પાણીનો જે પ્રવાહ છે તે પણ ખૂબ તેજ પ્રવાહ હોય, હાઈ ટાઈડ હોય, જેના લઈને શિપ જે છે તેને ફેરવવું અશક્ય બન્યું હતું। ત્યારબાદ રાત્રિના 10:30 કલાકે 2 ટગ દ્વારા આપ જે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો 2 ટગ દ્વારા આ શિપને ખેંચીને આખી જે છે તેને ફેરવવામાં આવી રહી હતી અને જે પોન્ટૂનનો જે ભાગ છે તે તરફ ફરી જતા રાત્રે 10:30 કલાક એટલે કે 4 વાગ્યાના મુસાફરો આ શિપની અંદર બેઠા હતા અને રાત્રે 10:30 કલાકે બહાર નીકળ્યા હતા। આશરે 8 કલાક સુધી મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા। આ શિપમાં ગઈકાલે 245 જેટલા મુસાફરો હતા અને 45 જેટલા વાહનો છે તે આ શિપની અંદર સવાર હતા, પરંતુ મુસાફરોનું જો માનવામાં આવે તો તેમનું કહેવું છે કે પાણી સિવાય કોઈ પણ વસ્તુ ફેરી સંચાલકો દ્વારા આપવામાં આવી ન હતી। સૌપ્રથમ તો જે મુસાફરો છે તેમના શું પ્રત્યુત્તર છે તેમણે મીડિયા સાથે વાત કરી હતી। સાંભળો મુસાફરો શું કહી રહ્યા છે। રોરો ફેરીની અંદર અમે લોકો 4 વાગ્યાનો જે ટાઈમ હતો અને 4 વાગે 4:20 જે ગેટ બંધ થઈ જાય છે, અમે લોકો 4 વાગે તો અંદર એન્ટર થઈ ગયા હતા। પછી અંદરથી 2 કિલોમીટર જેવા અંદર ગયા એટલે 2 કિલોમીટર અંદર થઈને એવું કહે છે કે બીજી કોઈ પંખો બંધ થઈ ગયો છે, એટલે મિસ્ટેક આવી, ટેકનિકલ મિસ્ટેકના લીધે બંધ થઈ ગઈ છે। પણ અમને લોકોને અંદર બધી વસ્તુ પણ ચાર્જીસ એટલા હતા અંદર બધી વસ્તુના, અને ખાલી પાણીની બોટલ સિવાય બી લિમિટેડ માણસને પાણીની બોટલ સિવાય 8 કલાક સુધી કોઈ વસ્તુ આપવામાં આવી નથી। 200 થી વધારે માણસને જો અંદર ગોંધી રાખ્યા છે, કોઈ ઉપર આવ્યું કેમ નહીં, કોઈ બનાવવાની કોશિશ કેમ કરી? અમે લોકો આ બધા અહીંયા હાજર છે બધી બાજુ, આની અંદર કોણ જવાબદાર છે? બેન, તમારો અનુભવ કેવો રહ્યો રોરો ફેરીમાં આજનો? અનુભવ કેવો હોય ભાઈ? 8 કલાકથી અમે લોકો નાના બચ્ચાના સાથે આ બધી લેડીઝો છે, આ લોકો સિનિયર સિટીઝન જેમને અર્જન્ટ પહોંચવું હતું એ પહોંચી ના શક્યા, અમારે અર્જન્ટ પહોંચવું હતું અમે પહોંચી ના શક્યા। તો અનુભવ કેવો હોવો જોઈએ કે અમે લોકો એક તંત્ર પર ભરોસો કરીએ કે અમે લોકો જો 8 કલાકથી ફસાય છે અને 8 કલાક સુધી કોઈ સેવા આપવામાં નથી આવતી, 8 કલાક સુધી એનું કોઈ સોલ્યુશન લાવવામાં નથી આવતું, તો હવે આનાથી વિશેષ તો કઈ જનતા પર અમે લોકો ભરોસો કરીએ? બીજી વાત, તમે રોરો ફેરીમાં મુસાફરી કરશો કે કેમ? અમે લોકો તો અહીંયા કોઈ એવી રીતના બધા કહે છે, જાણ કરી નથી કોઈને કે આવી રીતના નથી કોઈ અનાઉન્સ થયું છે। 8 કલાકથી અંદર હતા, અમને કોઈ વસ્તુની જાણ એવી રીતના કરી નથી કે આટલા વાગે તમને ઉતારવામાં આવે છે। અંદર કોઈ સ્ટાફ જ નથી, કોઈ સ્ટાફ જ નતો અંદર, તો કોના ભરોસે આ રોરો ફેરી ચલાવવામાં આવે છે ભાઈ? આની અંદર સરકાર જવાબદાર માનીએ, અમે લોકો રોરો ફેરી વાળાને જવાબદાર માનીએ કે આટલી બધી પબ્લિક હોવા છતાં સિનિયર સિટીઝન, નાના બચ્ચા કોણ જવાબદાર લેશે? કોઈ દિવસ તમે લોકો એમ બોલો છો કે આની અંદર રોરો ફેરી ટેકનિકલ પ્રોબ્લેમ આવે, ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ બધામાં આવતી હોય તો એનું સોલ્યુશન લાવો, જનતાને આવી રીતના હેરાન ના કરો। તમે લોકો જોઈ રહ્યા છે રિફંડ માટે ક્યારના
અત્યારે હેરાન થઈ છે, તો આ રિફંડ પણ આપવું જરૂરી સમજવું જોઈએ એ લોકોને. अनवर शेख कहाँ से आ रहे हो? सूरत से। सूरत से। आज आप अभी सोमनाथ द्वारका से आ रहे हैं। हम्म, फैमिली को घुमाने लग गए थे, तो रोड फेरी के वास्ते हम सवेरे 2 बजे यहाँ पहुँच गए थे। उसके बाद रोड फेरी 4 बजे हमने गाड़ी अंदर लगाई। उसके बाद हमने हमारा जो ऑनलाइन बुकिंग किए थे वो सीट पर हम जाके बैठे, और उसके बाद आप देख ही सकते हो अभी तक तो हम रोड फेरी के अंदर ही है। यहाँ से जो स्टाफ था रोरो फेरी का, आप जो शिप में थे, हाँ, उसमें से क्या बोला आपको? क्या दिक्कत आई थी? क्या खामी आई थी? तो उनका कुछ अंदर स्ट्रक्चर जो रहता है हाँ हाँ। वो इसका कोई प्रोग्रेस खराब हुआ था, इसके वास्ते वो बोले आधा घंटे के अंदर हम क्लियर कर देंगे। तो अभी 8-9 घंटा हुआ है और कोई इसका ये नहीं है, और ऑनलाइन का भी कुछ अभी मालूम नहीं गिर रहा है। और कल सवेरे का आप वो बता रहे हैं, कुछ बोल नहीं रहे कि कल अगर ऑनलाइन अगर कल का बुक हो गया है तो फिर हम जाएंगे किधर? ना हम इधर के रहे ना उधर के रहे। अभी आपको रोरो फेरी में क्या खाने पीने के कुछ सामान मिला था? कुछ भी नहीं, खाली चाय पानी दी है बस, उसके बाद कुछ भी नहीं है। और- ना, हम अभी 12-1 बजते आए, अभी रात को उनको खाना किधर खिलाएंगे और किधर सुलाएंगे, ऐसा हुआ है। और अगली बार आप रोरो फेरी में आओगे? नो, क्यों नहीं आओगे? कहाँ से आएंगे सर? हम आएंगे, हम चलो आ जाएंगे, हम ड्राइवर है, हम आ सकते हैं, लेकिन सीनियर सिटीजन कहाँ जाएंगे? ये कहाँ रहेंगे? हमारा तो चलो हम ड्राइवर है, हम मान लेते हम आ भी जाएंगे, हमको क्या आना ही है, लेकिन ये सीनियर सिटीजन कहाँ जाएंगे? बच्चे और भी बहुत सी बातें हैं। ચલાલાથી આવ્યા છીએ એ ઇન્ચાર્જ આરે અને મામલતદાર સાહેબ આરે બે હારે વાત કરીને અમે તો એ લોકો અહીં અમને રહેવાની સુવિધા આપે છે. રહેવાની સુવિધામાં અમને ગાડલું નથી મળતું, વસીકું નથી મળતું, કોઢવાનું મળતું નથી. તો એ રહેવાની સુવિધા કઈ રીતના થઈ? ખાવાનું તો એ મેસમાંથી ક્યાંકથી કરાવી દે, ચલો ખાવાનું તો જવા દો, પણ રહેવાની એ સુવિધા કઈ રીતના થઈ? હજી સુધી અમે એને કીધું કે તમે પ્રી પ્લાન કરો, હજી અમારા કોઈની ગાડી બહાર નીકળી નથી. તમારો બીજો સ્ટાફ હોય એને કહી અને તમે ભાવનગરથી ગાડલા ગોદડા એવું મંગાવી લો. એ કે હજી અમે વિચાર કરીએ છીએ આપવું કે ન આપવું. ઉપર ખાલી ફક્ત ને ફક્ત પાણી મળ્યું, પાણી સિવાય અમને બીજું કઈ મળ્યું પણ નથી. અને એ પ્રોબ્લેમ આ લોકોને અમે પહેલેથી જ સમજાવ્યા. આ લોકોની બોટ જયારે ફસાણી 6 વાગ્યાની ત્યારથી એ લોકો અમને સ્કીમ આપતા હતા, અડધી કલાકમાં નીકળી જાય, અડધી કલાકમાં નીકળી જાય. તો ભાઈ જે હોય એ પબ્લિક ને સીધું કયો તો પબ્લિક તમને કોઓપરેટ કરે. તો તમે અડધી કલાક કરીને અત્યારે 11:30 કરી દો છો તો સીધી વસ્તુ છે, પબ્લિક તો પરેશાન થવાની ને પછી હામી થવાની જ ને. તમે ટોટલ કેટલી કલાક શિપમાં ફસાયેલા રહ્યા? અમે શિપમાં અમે એપ્રોક્સ 3:30 ના ચડ્યા હતા. બસ હજી જસ્ટ અમે ટાઈમ થયો છે 12:10 બાકી છે, 12:10 હજી ઉતર્યા છે. તમે રોરો ફેરીમાં મુસાફરી કરશો? હવે કોઈ દિવસ આની કરતા અમને રોડ ટુ રોડ સસ્તું પડે અને ઈઝી પણ પડે, કારણ કે જે 4 કલાકમાં અમને ત્યાં પહોંચાડે છે અને કલાક અહીંથી ઉતરવામાં કલાક ચડવામાં કરે, 6 કલાકમાં તમે રોડનો રસ્તો કપાઈ ગયો છે. અન્ય લોકોને શું કહેશો? અન્ય લોકોને કે એટલું જ કેવું કે આજ પછી આવતા નહીં આમાં. અને બીજું કે હજી જે બીજી બોટ પડી છે એની જે 9:30 આવવાની છે, એ લોકો હજી અમે 12:30-1 અમારું પદ છે, એ બિચારા કેટલા હેરાન થાય. એ હજી 12:30-1 વાગે એ લોકો આવશે જ. હજી એ ઉતરશે એટલે 2-3 એ લોકોને વાગી જાય. તો એ લોકોને પણ તમે એકવાર પૂછજો કે તમને શું સુવિધા આવી. ક્યાંથી આવો છો આપ? ભાવનગર આજે તમે ઘોઘા રોરો ફેરીમાં કેટલા વાગે આવ્યા હતા? 4 વાગે 4 વાગે. પછી કેટલા વાગે રોરો ફેરી ઉપડી? ઉપડી જ નથી, ઉપડી થી વચ્ચે પાછી આવી ગઈ. કેટલી કલાક એમાં ફસાયેલા રહ્યા? 5-6 કલાક. એમાં તમે ખાવા પીવાનું પાણી ની બધી આપી ખાલી ઓનલી ફોર ખાલી પાણીની બોટલ મળી છે, બીજું કાંઈ મળ્યું છે નહીં. તમારો અનુભવ કેવો રહ્યો? મને બહુ હાવ બેકાર. પરિવાર રોરો ફેરીમાં મુસાફરી કરશો? નહીં, તો પૈસા રિટર્ન પાછા લઈ લીધા છે, જોઈ લો. પૈસા મેં પાછા લઈ લીધા રિટર્ન. હવે આજ પછી રોડો ફેરીમાં આવવાનું નહીં. આ તો આરો કર્યો અહીંયા હતા, વધ વચ્ચે હોત તો શું થાય તમારે? બીજા લોકોને તમે શું સંદેશો આપશો? બીજા લોકોને એમ જ કહેવાનું, સર્વિસ સરખી આપો, હવે કીધે કામકાજ કરાવો ભાઈ. બરોબર ને ભાઈ? હા, હેલ્પલાઇન નંબર ચાલુ રાખો. હેલ્પલાઇન नंबर चालू रखो. मैं दुबा पोर्ट से है। बहुत से आज जो रोरो फेरी में आप बैठे थे कितने बजे बैठे थे? मैं 2 बजे चढ़ाया था गाड़ी, और वो बंद हो गई तो उसके लिए क्या बोला रोरो फेरी वालों ने? और अंदर किलोमीटर कुछ गया, बोला कि सेन में पॉपुलर में कुछ फंस गया है, इसलिए लिया बीच में। अब कितने बजे बैठे थे उसमें? मैं 2 बजे चढ़ाया था गाड़ी। 2 बजे। और कितने बजे अभी बाहर निकले? अभी 11 बजे है। तो उसका खाने बाने का कुछ इंतजाम किया? खाने का तो कुछ नहीं दिया है, पानी बानी का? पानी का भी कुछ नहीं था। पानी का वो कैंपर था पानी पीने का, बाकी खाने का ऐसा कुछ नहीं था ट्रक ड्राइवर के लिए।
और आइंदा आप ये रोरो फेरी में मुसाफरी करोगे? आओगे ट्रक लेकर या नहीं आओगे? थोड़ा तकलीफ हुआ है आज। कैसा हाल चाल कैसा रहा अंदर? अंदर तो ठीक था। क्या अनुभव कैसा रहा? તો આપે સાંભળ્યા આ હતા મુસાફરો જેમનું કહેવું છે કે અમે બીજી વાર હવે ક્યારેય આ શિપમાં આવશું નહીં. સાથે જ જે મહિલા મુસાફર સુરતના એક હતા તેમને તો તેવા પણ આક્ષેપ કરી દીધા છે કે 8 કલાક સુધી અમે હેરાન પરેશાન થઈ ગયા, પરંતુ ફેરી સંચાલકોએ કે કોઈએ અમને યોગ્ય પ્રત્યુત્તર નથી આપ્યો. પાણી સિવાય અમારી માટે કોઈ સુવિધા પણ નથી કરી. 8 કલાકથી ભૂખ્યા તરસા અમે લોકો હતા. અંદર બધી જ સુવિધા હતી રેસ્ટોરન્ટમાં, પરંતુ જમવાનું પણ ફેરી સર્વિસના લોકોએ તસદી નથી લીધી. સાથે જ એક મુસાફર છે, તેઓ સોમનાથ ખાતે દર્શન કરવા ગયા હતા અને તેમને પરત સુરત જવાનું હોવાથી તેઓ રોરો ફેરીમાં આવ્યા હતા. તેમણે પણ કહ્યું છે કે બુજુર્ગ લોકો અમારી સાથે હતા, મોટી ઉંમરના લોકો, તેઓ પણ હેરા પરેશાન થઈ ગયા છે. સાથે જ આપે સાંભળ્યા તે મુજબ ચલાલાના એક જે યુવક હતા મુસાફર, તેમણે પણ કહ્યું છે કે અમે બીજી વાર ક્યારે આ રોરો ફેરીમાં આવશું ને બીજા લોકોને પણ કહેશું કે આનો ઉપયોગ ન કરો. સાથે જ તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક મામલતદાર અને ફેરી સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોડી રાતનો સમય થઈ ગયો છે, અમે તમારી રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવશું, પરંતુ ગાદલા ગોદડા કે ઓશિકા કોઈ પણ અમે વ્યવસ્થા આ લોકોએ કરી નથી. તેમણે કહ્યું હતું કે અમે હજી વિચારીએ છીએ કે ક્યારે તમને સુવિધા આપવી. તો આ છે મુસાફરોની હાલત. સાથે જ મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા એ તો ઠીક છે, પરંતુ આ જે પ્રોજેક્ટ છે તે 650 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે કરોડો રૂપિયા અને પ્રોજેક્ટની પાછળ વાપરી નાખવામાં આવ્યા છે. પરંતુ જે આ ઘોઘાની જે જેટી છે તેની નજીક કાદવ કીચડ ખૂબ હોય, તેનું ડ્રેજિંગ કરતું રહેવું પણ જરૂરી છે. અગાઉ પણ આ ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું, આ ચેનલમાં ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે જે ચેનલની જે ડ્રેજિંગ કરવાનું હોય છે તેમાં જે કાદવ કીચડ જે કાઢવામાં આવતો હોય છે તે જે કોન્ટ્રાક્ટર દ્વારા છે તે 600 માઇલ દૂર નાખવાનો આવતો હોય છે, તેવો નિયમ હોય છે. પરંતુ બાજુમાં જ તે આ જે સમગ્ર ડ્રેજિંગ છે તે પધરાવી દેવામાં આવ્યું હતું. જો ટેકનિકલ વાત કરવામાં આવે તો અમારા સૂત્રો પાસેથી જે ટેકનિકલ માહિતી મળી છે તે મુજબ ઘોઘા ખાતેની જે ચેનલ છે તે 4500 મીટર લાંબી છે અને 100 મીટર પહોળી છે, તથા જેટીથી ચેનલના જે અંતરની ઊંડાઈ છે તે 7 મીટર છે. ટર્નિંગ સર્કલની ત્રિજ્યાની જો વાત કરવામાં આવે તો 150 મીટરની છે. ટર્નિંગ સર્કલની બાજુમાં જ અગાઉ મેં કહ્યું તે મુજબ કેપિટલ ડ્રેજિંગ વખતે ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ મટીરિયલ જે છે તે કરારની શરતો મુજબ 6 નોટિકલ માઇલ દૂર નાખવાનું હોય છે. તેના બદલે જે ટર્નિંગ સર્કલની નજીક જ આ પધરાવી દેવામાં આવ્યું હતું, જેના લઈને ટર્નિંગ સર્કલમાં એટલે કે ચેનલમાં કાદવ કીચડ આવી જતો હોવાથી પણ આવી સમસ્યાઓ બનતી રહેતી હોય છે અને તેને દૂર કરવામાં આજના દિન સુધી આવ્યું નથી. વોયેજ એક્સપ્રેસ શિપની લંબાઈની જો વાત કરવામાં આવે તો 135 મીટર અને પહોળાઈ તેની જે છે તે 22 મીટર છે. તેથી અકસ્માતો નિવારવા માટે ટર્નિંગ સર્કલની જે ત્રિજ્યા છે તે 50 મીટર વધારવાની તાતી જરૂરિયાત છે, તેવું જે અમારા સૂત્રો છે જીએમબીમાં તેને દ્વારા અમને જાણવા મળ્યું છે. આ અંગે ગઈકાલે આ ગંભીર જે ઘટના બની છે તેને લઈને ભાવનગરના પત્રકારો દ્વારા ભાવનગરના કલેક્ટર મનીષ બંસલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કલેક્ટરે દર વખતની માફક પત્રકારોના ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. હંમેશા રીલ બનાવવામાં વ્યસ્ત રહેતા ભાવનગરના કલેક્ટર મનીષ બંસલે આવી ગંભીર ઘટના બાબતે પત્રકારોના ફોન ઉપાડવા જોઈએ તેવું પણ જે પત્રકારો છે તેના સૂર જોવા મળ્યો હતો. પરંતુ આ ગંભીર ઘટના હોવા છતાં પણ જે લોકોને હાલાકી પડી રહી છે, તેમની જે મુશ્કેલી છે તે તેમને કલેક્ટર સુધી પહોંચાડવા માટે પત્રકારોએ ફોન કર્યા હતા, પરંતુ કલેક્ટરે પત્રકારોનો ફોન ઉપાડવાની પણ તસદી લીધી ન હતી. આ બાબતે જો વાત કરવામાં આવે તો અગાઉ પણ આ વોયેજ એક્સપ્રેસ શિપ હોય, વોયેજ સિમ્ફોની શિપ હોય, તે અગાઉના સમયમાં પણ અનેક વાર આવી રીતે અટવાઈ પડ્યા છે ચેનલમાં લીધે. અગાઉ પણ જ્યારે શિપ અટવાઈ પડ્યું હતું ત્યારે ચેનલની બહાર નીકળી ગયું હતું, જેને લઈને શિપ જે છે તે સરફેસ થઈ ગયું હતું અને શિપ છે તે થોડા કલાકો માટે ટીલ થઈ જતા મુસાફરોના જે જીવ છે તે તાળવે ચોંટી ગયા હતા. હવે આ જોવાનું રહ્યું કે જીએમબી તંત્ર હોય, ભાવનગરનું કલેક્ટર તંત્ર હોય કે પોર્ટ ઓફિસરો આ બાબતે શું સંજ્ઞાન લે છે અને આવા ભવિષ્યમાં પણ આવો બનાવ ન બને તે માટે આ ડ્રેજિંગ કરવું અતિ આવશ્યક છે. સાથે જ 50 મીટરની જે ત્રિજ્યા છે ટર્નિંગ સર્કલમાં તે પણ વધારવાની જરૂરિયાત છે. જો તંત્ર દ્વારા આ ઘટનાની સંજ્ઞાન લેવામાં નહીં આવે, આની ગંભીરતા લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગંભીર દુર્ઘટના થઈ શકે તેવી પણ ભીતિ રહેલી છે. કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.